રાજ્યમાં ભર શિયાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીના તાત એવા ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। તેમજ કડકડતી ઠંડીથી લોકોને રાહત પણ મળી શકે છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે આગામી 2 દિવસ ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદર નગર હવેલી ત્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે। બસ હાલ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે।